તો તું છે ને આમને આટલું બધું હેરાન ના કરીશ, હું બાવો થઈ જઈશ કોક દિવસ. ઓકે, તો તમારે કઈ ટાઈપના બાવા થવું છે? એટલે નોર્મલ બાવા થવું છે કે પેલા નાગા બાવા થવું છે? કેમ? ના, એટલે નોર્મલ બાવા બનવું હોય તો તમારા કપડાનું પેકિંગ હું ઘરે જઈને પતાવું, અને નાગા બાવા બનવું હોય તો સવાલ જ નથી, ડાયરેક્ટ સ્ટુડિયો થી ડાયરેક્ટ નીકળી જ જાઓ. લાજો આજે કેમ આવું બધું કરે છે તું? કાકા પેલા 2000 આપી દો ને શોપિંગ ના, સાચું કહું છું. લે દોસ્ત, આખું પર્સ રાખતું ભાઈ બન. વાવ, થેન્ક યુ, આઈ લવ યુ. અરે હાટ. શું છે? કઈ નહીં. ના બોલો, નામ શું મારી સામે જોયા કરો છો? કઈ નહીં, બોલો ને. પણ તને જોઈને મને એમ થાય છે શું કે તું છે ને મારા જીવનમાં એકમાત્ર ઇન્વેસ્ટમેન્ટ છે જે મારી નજરની સામે ડબલ થયું. હા, તે અચ્છા, એટલે હું જાડી છું એમ ને? તો હવે તમે જોઈ લેજો, આ જાડું શરીર એવા ધમપછાડા કરીશ ને, એક ઢીક મારીને થોબડું તોડ નાખીશ તમારું. બેવે, યસ. તું મારું થોબડું તોડીશ? હા. તું તારા પતિ સાથે આવા શબ્દો વાપરે છે? હા. 5 મિનિટની અંદર જો તે તારા શબ્દો પાછા ના લીધા ને તો શું કરશો? તો કેટલી મિનિટ જોઈએ તારે? છે ને, હવા નીકળી ગઈ. હસીશ ના? કાકા ઓ હા, રહેવા દો, આજે રહેવા દો. આમ જુઓ, હું લા આજે રહેવા દો. મને લાગે જ છે આજે રહેવા જ દેવું પડશે. ઠંડા પાણીમાં માસ્ક બોડીને અને પહેરાય, શબ્દો સારા નીકળે મોંમાંથી. ચાલ હવે. હા, ચાલ હવે હાટ. ના તમે વાત કરો. હાલો, હા, હું છે? તમે ક્યારે આવવાના છો? કેમ? મેં આજે મસ્ત રેસીપી બનાવી છે. શું ડચ સાંભળો છો ખરા? હું બનાવ્યું પાછું તે? મેં શું કર્યું, મેં 1 લીટર દૂધ લીધું, હા. એમાં 1 કિલો પાલક નાખી. દૂધમાં પાલક નાખી? હા, અને પછી એને બરાબર ઉકાળ્યું ને તો દૂધ ફાટી ગયું. તો ફાટી જ જાય ને. પછી છે ને મેં એને ગાળી નાખ્યું. હા. તો આ રીતે મેં આખું આમ પાલક પનીર બનાવ્યું એમ. અરે યાર, અરે મસ્ત લાગે. હવે અરે હોતું હશે આ રીતે પાલક પનીર બને? અરે તમે ખાઓ તો ખરા. નથી ખાવું. ના હોય. ખરેખર રજાના દિવસે પતિ નવરો બેઠો હોય ને હા, તો પત્નીની નજર કેવી હોય ખબર? કેવી? કોક કોન્ટ્રાક્ટરનો મજૂર નવરો બેઠો ખૂણામાં બીડી પીતો હોય ને, એ કોન્ટ્રાક્ટર થી રહેવાય જ નહીં, એને કંઈક ને કંઈક કામ સોંપે જ. સેમ એવું થઈ જાય આપણી હાથે. આ લઈ આવ, તે લઈ આવ, પસ્તી આપી આવો ને શાકભાજી લઈ આવો. એટલે બેહવા દે નહીં દોસ્ત. એટલે આમાં મેં ફિલોસોફિકલ ને ધીસ ઇઝ ફેક્ટ. હા ભાઈ, સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. એ સાંભળો છો? શું છે તારે? હું સાંભળું છું, નથી કઈ બેરો. આજે મારા મમ્મી આવવાના હે. તારા પપ્પા આવવાના હે? ના, કેમ? કાંઈ નહીં, આ તો હું મને થોડું ઘર કામ કરાવે તો નવરા થાય તો અમે તમારી મા દીકરી પાસે બેહીને ઘડી.